પ્રભુ બગાડ કરવાના હોય ને કોઈ જીવનો, તો એને અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે. અને પ્રભુ કૃપા કરવાના હોય ત્યારે કોઈના ને કોઈના દ્વારા તમારો અહંકાર તોડાવે. આપણા તો વાર્તામાં આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં કે જ્યારે પેલી રાણી આવી રાજાની અને કહેવા લાગી, હું દર્શન કરું શ્રીનાથજીના ત્યારે હું એકલી હોવી જોઈએ, કોઈ બીજો ન હોવો જોઈએ, મારા ચાદર ચમર છત્ર સાથે હું દર્શન કરવા જાઉં. અનેક શરતો મૂકી દીધી. મહાપ્રભુજી તો કૃપાળુ છે, ઠીક છે, તમને એવી વ્યવસ્થા કરીશું. પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી લે, એનું તો હસવું એ અહંકારને તોડનારું છે. અને જ્યાં રાણી દર્શન કરવા આવી, દરવાજા બંધ કર્યા અને પ્રભુને કાંઈક એવી હાસી સૂજી, બીજું રૂપ ધારણ કરીને દ્વારના સાંકળ ખોલી દીધી. અને ખોલી દીધી એટલે હજારોની ભીડ અંદર આવી અને એવી ધક્કા મુક્કી થઈ કે એક કપડું ન રહ્યું. અને ત્યાં પરમાનંદાસજી પર કીર્તન ગાતા હતા અને કીર્તન ગાતા કહ્યું, કોણ યહ ખેલવે કી બાની, ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાની. આ કઈ રમવાની રીત છે, કોઈની શરમ નથી રાખતા. ત્યારે મહાપ્રભુજી આવીને કહ્યું, પરમાનદાસ એસો પદ નહીં ગાવ, ઠાકોરજીની લીલામાં ક્યારે શંકા નહીં કરવી, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી તો જે કરે સારું જ કરે છે, એટલે એવું ન ગાઓ કોણ યહ ખેલવે કી બાની. ગાવું હોય તો એ રીતે ગાઓ, ભલી યહ ખેલવે કી બાની. ઠાકોરજી આપનું તો ખેલવું હોય, આપનું તો હસવું પણ કંઈક જીવના સારા માટે જ છે. આપે જે એનો જો અહંકાર વધાર્યો હોત તો એનો બગાડ થાત, પણ અહંકાર તોડ્યો તો હવે એનામાં દાસ ભાવ આવશે. હવે સાચા અર્થમાં એ ભક્ત બનશે. અહંકાર વધારનારા લોકો મળે તો એ બગાડ જ કરે છે. પ્રભુ ભક્તોના અહંકારને વધવા નથી દેતા. કોઈના થકી, કોઈ ઘટના થકી પણ તમારો અહંકાર તોડાવી પ્રભુ તમારો સ્વીકાર કરે છે. તો પ્રભુનું એ હસવું, એમ અનેક પ્રસંગો આપણા લીલા પ્રસંગોમાં આવે છે. ગોવિંદાસ સાથે પણ કેટલો ઠાકોરજી હાસ્ય વિનોદ કર્યો. દાવ લેવાનો વારો આવે પોતાનો ત્યારે તો ખેલે, અને પોતાનો દાવ આપવાનો વારો આવે એટલે દોડતા દોડતા નિજ મંદિરમાં જતા રહે શ્રીનાથજી બાબા. અને ગોવિંદ સ્વામી પાછળ દોડતા આવે અને દોડતા દોડતા આવે ને પાછા બધા રોકી દે, નિજ મંદિરમાં ના જવાય, નિજ મંદિરમાં ના જવાય. શ્રીનાથજી તો ઘૂસી જાય, આમને કોઈ જવા ના દે. અને ત્યાં પણ અનેક પ્રકારના પદો અને હાસ્ય ખેલની વાત આવે છે. એ રીતે એકવાર સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણ શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા અને શૃંગાર કરી રહ્યા હતા અને કંઈક હાસી સૂજી ઠાકોરજી. ગોવિંદ સ્વામી કીર્તન ગાય છે, ગોવિંદ સ્વામી સાથે સાખ્ય ભાવ છે, એટલે એક કાંકરી લીધી, ગોવિંદ સ્વામીને મારી. અને મારી ગોવિંદ સ્વામી ચોકી નામ જો પાછા છાના મના શૃંગાર કરાવવા લાગે. અને ગુસાઈજી શૃંગાર કરી રહ્યા છે. સ્વયં ગુસાઈજી આ મસ્તક પર પાગ રાખીને બાંધે, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સૂત્ર કીધો. ગુસાઈજી શૃંગાર કરે અને ઠાકોરજીને હસુ સૂજે, અસિતમ મધુરમ. બીજી કાંકરી મારી અને પાછા શાંત થઈ ગયા. 7 કાંકરી ગોવિંદ સ્વામીને મારી એટલે હવે પિત્તો ગયો ગોવિંદ સ્વામીનો. ગોવિંદ સ્વામીએ પણ કાંકરી ઉપાડી અને શ્રીનાથજીની સામે આમ કરી. શ્રીનાથજી ડરી ગયા અને ડરી ગયા અને આ જોઈ ગયા ગુસાઈજી. અરે ગોવિંદ સ્વામી આ શું કરો છો? ઠાકોરજી નામ કરાય? અરે આપ મને કહો છો, આપના લાલનને તો સમજાવો, આપના ગોપાલ શ્રીનાથજીને તો સમજાવો. એને 7 કાંકરી મારી મને, ત્યારે 8મી વાર મેં આમ કર્યું. ગોવિંદ સ્વામી આમ ન કરાય ઠાકોરજીની સામે. ત્યારે કહ્યું, ખેલન મેં કાકો ગુસૈયા. અરે અમારી તો રમત ચાલે છે અને રંબામાં શેનો ગુસાઈ, રંબામાં શેનો અમારો માલિક, શેનો નાથ? રંબામાં તો જેવો દાવ લીધો છે એવો આપવો પડશે. ત્યારે અનેક પ્રકારના પદો ને ઠાકોરજીના હાસ્ય વિનોદના અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવે. રસિતમ પ્રિય, પ્રભુ આપનું શું. અને ભાવ પ્રકાશમાં તો એમ બતાવ્યું કે ત્યારે 7 કાંકરી મારીને ગુસાઈજી શ્રીનાથજી પ્રશ્ન કરે છે ગોવિંદ સ્વામીને કે મારા 7 સ્વરૂપ છે, તને કયા સ્વરૂપમાં આસક્તિ છે? અને સામે આમ કરી ગોવિંદ સ્વામી બતાવે છે કે હે શ્રીનાથજી, મને તો આપના સ્વરૂપમાં આસક્તિ છે. આવો ભાવ પ્રકાશમાં બતાવ્યો. અસિતમ મધુરમ. અનેક પ્રકારના પદ સાહિત્યમાં વર્ણન આવે છે. ઠાકોરજી અનેક પ્રકારના ખેલ કરે છે. એકવાર કિશોરીબાઈ સામે ઠાકોરજીએ સ્મિત કર્યું, હસ્યા અને હસ્યા ને કંઈક કટાક્ષમાં હસ્યા હોય એવું લાગ્યું. ત્યારે જઈને ગુસાઈજીને કહ્યું, આજે ઠાકોરજી કંઈક કટાક્ષ કરતા હોય એ રીતે મારી સામે હસ્યા. અસિતમ મધુરમ. જો હસવા પણ પ્રભુના કેટલા પ્રકારના છે. ઘણી બધી ચર્ચાઓ આપણે ભાગવતજી, અષ્ટ સખાઓ, આપણા ભગવદીઓના ચરિત્રોમાં, શ્રીનાથજીના ચરિત્રોમાં અનેક લીલાઓના પ્રસંગ આવે છે. ત્યારે ગુસાઈજીને જઈને ફરિયાદ કરી કિશોરીબાઈએ કે પ્રભુ આજે હસ્યા તો ખરા, પણ કંઈક કટાક્ષ મારી મજાક કરતા હોય રીતે હસ્યા છે, આવું કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, કિશોરીબાઈ ઠાકોરજી એટલા માટે હસ્યા છે
કે તમને બાલ ભાવનો તો અનુભવ છે, પણ હજી કિશોર ભાવનો અનુભવ, એટલે પ્રભુ તમારી સામે હસ્યા છે. તો કહ્યું, જયરાજ, આપની કૃપા થાય તો કિશોર ભાવનો અનુભવ થાય, આપ કૃપા કરો. અને ગુસાઈજીએ કહ્યું, જો ઠાકોરજીએ સ્મિત કરી અને તારા પર કૃપા કરી છે તો ચોક્કસ હું પણ કૃપા કરીશ, ચાલ મારી સાથે. અને લઈ ગયા વૃંદાવન. વ્રજમાં ગહન સઘન કંદરાઓ છે. કહ્યું કે આ ઝાડીઓને હટાવો, અને હટાવ્યું તો અંદર એક સુંદર રાસ ચોતરો દેખાયો. અને રાસ ચોતરો દેખાયો અને ત્યારે ગુસાઈજીએ પખાવજ હાથમાં લીધી અને સ્વયમે રાસ લીલાનું પદ રચી અને પખાવજ વગાડતા વગાડતા રાસનું પદ ગાયું. ગુસાઈજીની વાણી તો સ્વરૂપાત્મક છે. ગુસાઈજી જે બોલે એ પ્રગટ થાય. અને ગુસાઈજી રાસલીલાનું વર્ણન કરતા કરતા ગોપીઓનું જે વર્ણન કરવા લાગ્યા એવા ગોપીજનો પ્રગટ થવા લાગ્યા. જેવું વર્ણન કરતા જાય અને ગોપીઓની સાથે ઠાકોરજી પ્રગટ થયા. અને જે રીતે રાસ કરી રહ્યા છે એનું વર્ણન ગુસાઈજી કરતા જાય અને એ રીતે ઠાકોરજી વ્રજભક્તો સાથે રાસ કરતા જાય. અને અહીંયા કિશોરીબાઈ ઉભા ઉભા દર્શન કરી રહ્યા છે. અને દર્શન કરતા કરતા આ રાસલીલાના દર્શન કરી કિશોરી ભાઈના હૃદયમાં કિશોર ભાવ પ્રગટ થયો અને સાક્ષાત કિશોર લીલાના પ્રભુના દર્શન થવા લાગ્યા. અને એટલું જ નહીં, દર્શન કરતા કરતા કિશોરી બાઈએ એક ગોપીને જોઈ રાસમાં અને આબેહૂબ પોતાના જેવી દેખાઈ. થયું કે હું તો અહીંયા ઊભી છું, તો આ રાસ કરી રહી જ કોણ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, આ તારું લીલામાં જે આદિ દૈવિક સખી સ્વરૂપ છે, તને એના દર્શન થઈ રહ્યા છે. અને જ્યાં સુધી એને કિશોર લીલાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી ભૂતલમાં તને પણ કિશોર લીલાનો અનુભવ. અને પોતાના આધિદૈવિક સ્વરૂપના કિશોર લીલાના અનુભવ કરતા દર્શન થયા. હસિતમ મધુરમ. પ્રભુનું હસવું પણ અનેક ફલદાન કરનારું છે. એટલે ગોપીજનો ગોપી ગીતમાં ગાય છે, પ્રભુ પર હસિતમ, આપનું હસવું. અનેક અનેક જગ્યાએ હાસ્યનું વર્ણન. અને સ્વયં યશોદાજીને પણ જ્યારે પ્રભુના મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા અને અચંબામાં પડી ગયા યશોદાજી, અરે આ કોઈ બ્રહ્મની લીલા છે કે મને કોઈ માયામાં ગ્રસિત થઈ ગયું છે. અને પ્રભુએ કેવલ સ્મિત કર્યું અને વૈષ્ણવી માયાનું આવરણ કરી દીધું. સ્મિત કરતાની સાથે યશોદાજીને ફરી મહાત્મ્ય ભૂલાઈ ગયું અને માધુર્ય પ્રગટ થઈ ગયું. તુરંત લાલનને ગોદમાં લઈ લીધા. એમ જ ઠાકોરજી અનેક પ્રકારથી હાસ્ય કરે છે. જેમ બાલ ભાવથી લઈને કિશોર ભાવના હાસ્યનો જો બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ. એકવાર ઠાકોરજી અને સ્વામીજી કુંજ ભવનમાં બિરાજેલા છે. મહાપ્રભુજી હસિતમ મધુરમ કહીને પ્રભુ આપના હાસ્યમાં કેટલું માધુર્ય છે. અને વેણુનાદ કરી રહ્યા છે ઠાકોરજી. અને વેણુનાદ કરતા કરતા બાજુમાં સ્વામીજી બિરાજેલા છે. અને વિચાર આવ્યો, રોજ હું વેણુ વગાડું અને સ્વામીજી સાંભળે. પણ સ્વામીજી કોઈ સાધારણ નથી. સકલ કલા ગુણ નિધાન. સકલ કલાઓના નિધિ શ્રી સ્વામી નિધિ છે. સર્વ કલાઓમાં નિપુણ છે. અને ઠાકોરજીના મનમાં મનોરથ થયો કે આજે સ્વામીજી વગાડે અને હું એ વેણુને સાંભળું. હવે કોઈ બહુ કલાનિધિ હોય ને, બહુ કલામાં પારંગત હોય, એને એમ કહો ને કે થોડું તમે સંભળાવો ને. એટલે શું કે ના ના હમણાં ગળું ઠીક નથી ને, હમણાં બરાબર નથી, તબિયત સારી નથી, હમણાં મારાથી નહીં ગવાય. જો બહુ જ જાણકાર હોય ને, બહુ જ એ ક્ષેત્રના બહુ જ નિપુણ હોય, એને જયારે તમે કંઈક કહો છો તો એ ટાળે છે. સ્વામીજી કે ના ના પ્રભુ આપ જ વગાડો અને હું સાંભળું, મારાથી હમણાં નહીં વાગે. પણ એ જાણકારની આગળ જો તમારે એના મુખે સાંભળવું હોય ને તો જાણી કરીને ખોટું ગાવું. કંઈક ભૂલ કરો ને પછી એનાથી સહન ન થાય. અરે આમ કઈ ગવાતું હશે, આ રીતે ગવાય, એટલે તુરંત પોતે ગાવા લાગે. એટલે ઠાકોરજીને પણ વિચાર થયો કે હું સ્વામીજીને આગ્રહ કરીશ ને તો એ નહીં વગાડે. એટલે જાન બૂझ એક તાન ચૂક કે બજાય, બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને. જાણી કરીને ઠાકોરજી એક તાન ચૂકીને વગાડી. એટલે હવે સ્વામીજીથી સહન ન થયું. અરે પ્રભુ આ રીતે વગાડાતું હશે, લાવ મને આપો, હું બતાવું કઈ રીતે વગાડે. અને સારંગ રાગ વગાડવા માટે સ્વામીજીએ વેણુ લઈ લીધી और वही तान सुनाई. સ્વામીજીએ ફરી એ તાન સારંગ રાગ વગાડ્યો અને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. અને ભલે ભલે તું લાલ રીચ દઈ અંકમાલ. ઠાકોરજી હસવા લાગ્યા અને પોતાના ગળામાં રહેલી ફૂલની માળા સ્વામીજીના કંઠમાં પધરાવી દીધી અને કહ્યું, વાહ 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 વાહ, આજ તો મારે સાંભળવું હતું. એમ કરીને ઠાકોરજી હસવા લાગ્યા.
અસિતમ મધુરમ. પ્રભુની તો અનેક પ્રકારની લીલાઓ છે. એક વાર કઈક ઠાકોરજી આગળ સ્વામીજી બેઠા હતા માનગઢમાં, અને કુંજમાં વિરાજ્યા છે ઠાકોરજી અને સ્વામીજી. અને સ્વામીજીને જયારે વર્ણન કર્યું કે પ્રભુ મારા મુખારવિંદની કંઈક તો પ્રશંસા કરો, અને ત્યારે ઠાકોરજીએ કહ્યું આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં આટલું કહ્યું એમાં તો સ્વામીજી એવા રીસાયા, અરે ચંદ્રમામાં કાળા કાળા ધાગ છે, મારું મોઢું આવું છે, મારું મુખ આવું છે, જાઓ આપણી સાથે વાત નહીં કરો. અને દૂર જઈને બિરાજમાન થઈ ગયા. હાથમાં દાણા લીધા, કેટલાક મયુરો હતા, અને એને દાણા ચુગાવવા લાગ્યા, દાણા નાખવાના. ઠાકોરજીને થયું આ તો ગડબડ થઈ ગઈ. માન ધરી લીધું સ્વામીજીએ, અને સ્વામીજીએ રીસાયા. એમને મનાવવા કેટલા કઠિન છે, અને જો માને નહીં તો રાસ શરૂ ન થાય. દૂર બેસી ગયા અને મોરને દાણા નાખવા લાગ્યા. ઠાકોરજીએ યુક્તિ કરી. પ્રભુએ પડેલા પીછા મોરના હતા, દોરીમાં બાંધ્યા, પોતાની પાછળ લગાવ્યા. મયુર રૂપ ધારણ કર્યું પરમાત્માએ, અને કાના મોર બન કે આવ્યો. ઠાકોરજી મોર બનીને આવ્યા અને સુંદર નૃત્ય કરે, કેહો 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 કરીને અવાજ કરતા, પોતાના ઘૂંટણિયા ઉપર ગોળ 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 કુંડલની ફરતા એવા સુંદર નાચે. સ્વામીજીને થાય આ બધા મોર બરાબર, પણ પેલો મોર છે ને કેવો સુંદર છે, કેવું સુંદર નૃત્ય કરે છે. અને એને દાણા લગાવે, લે દાણા ખા. અને ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા ચાલતા આવે, દાણા ચૂકે, પાછા દૂર જાય ને ફુંદડીઓ ફરી ફરીને નાચવા લાગે. અને સ્વામીજીને એટલું વાલ આવ્યું, આ કેટલો સુંદર મોર છે, હવે દાણા ચૂકવા આવશે ને એને પકડી લઈશ. અને દાણા ફરી બતાવ્યા. ઠાકોરજી નિકટ આવ્યા, અને જ્યાં નિકટ આવ્યા સ્વામીજી પકડી લીધા, અને ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈને જોર જોરથી હસવા લાગ્યા. સ્વામીજી આપનું તો માન દૂર થઈ ગયું, આપે જ મને સામેથી પકડ્યો, હવે રિસાઈ ન શકો. અને ઠાકોરજી અને સ્વામીજી બંને જોર જોરથી હસવા લાગ્યા. હસીતમ મધુરમ. પ્રભુની આવી અનેક પ્રકારની હાસ્ય વિનોદની લીલાઓ, અને એ પ્રત્યેક લીલાઓનું સ્મરણ કરતા કરતા મહાપ્રભુજી જ્યારે ઠાકોરજીના મુખારવિંદની સામે દર્શન કરે છે, ત્યારે હસીતમ મધુરમ એમ પ્રભુના મુખારવિંદને જોઈ આ શબ્દ મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થયો, અને મહાપ્રભુજી ગાન કરે છે. જો મહાપુરુષોની આંખોમાં એના હૃદયની પવિત્રતા દેખાતી. તમે ગાયની આંખ જુઓ અને એક મરકટની આંખ જુઓ. ગાયની આંખ જોશો ને એની આંખમાંની પવિત્રતા તમને દેખાશે, અને એક મરકટની આંખ જોશો તો એના મનની ચંચળતા એની આંખોમાં દેખાશે. પ્રભુ તો સર્વાંગ મધુર છે, અને જેનું હૃદય આવું મધુર હોય ને એનું જ સ્મિત આટલું મધુર હોય, એની જ આંખો એટલી મધુર હોય, એનું જ મુખ એટલું મધુર હોય. આ માધુર્ય હૃદયના માધુર્યથી મળે. તો પ્રભુનું હૃદય કેવું છે, શું છે? એમ તો ભાગવતી અનુસાર જોવા જાવ તો દશમસ્કંદ પ્રભુનું હૃદય માનવામાં, પ્રભુનું હૃદય છે. એટલે જ ભાગવતના અન્ય સ્કંદો કરતા દશમસ્કંદ સૌથી મોટું છે, 90 અધ્યાય. ત્યાં આચાર્યો સમજાવે છે કે માણસના બીજા બધા અંગો મોટા હોય, હૃદયનું મુઠ્ઠી જેટલું હોય, નાનું હોય, પણ ભગવાનના બાકી અંગો નાના છે અને હૃદય મોટું છે, હૃદય વિશાળ છે. એટલે મહાપ્રભુજીએ પણ કારિકા લખીને દશમસ્કંદમાં, નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાય લક્ષ્મી સહસ્ર લીલા સેવ્યમાનમ કરાય. ક્યાં છે ઠાકોરજી? નમામિ હૃદયે શેષે. હૃદય રૂપી શેષ પર પ્રભુ પડેલા છે. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાય. અને ક્યાં છે? લીલા રૂપી ક્ષીરસાગર. આ સમસ્ત લીલાઓ પ્રભુની હૃદયમાં બિરાજમાન છે. આનંદસ્ય હરે લીલા. લીલાને ક્ષીરસાગર, ક્ષીર એટલે દૂધ. દૂધ શ્વેત હોય, રસમય હોય અને મધુર હોય. પ્રભુની લીલાઓ પણ શ્વેત છે, એમાં કોઈ દાગ નથી. પ્રભુની લીલામાં કોઈ દોષારોપણ ન કરી શકે, કારણ કે આ કર્મ નથી, લીલા છે, શ્વેત છે, રસમય છે. કૃષ્ણની લીલાઓ એવી છે ને, એમાં બાળકને આનંદ આવે ને વડીલને પણ આનંદ આવે, બ્રહ્મચારીને પણ આનંદ આવે, ગ્રસ્તને પણ આનંદ આવે ને સંન્યાસીને પણ આનંદ આવે, મનુષ્યને પણ આનંદ આવે ને દેવતાઓને પણ આનંદ આવે. અરે અસુરો પણ ભક્ત થયા છે. પ્રહલાદ પણ સ્વયં અસુર કુળમાં પ્રગટ થયા છે, બલિરાજા પણ અસુર કુળમાં પ્રગટ થયા છે, વૃત્રાસુર પણ અસુર છે, છતાંય પ્રભુની લીલામાં આસક્ત છે. પ્રભુની લીલાઓ શ્વેત છે, રસમય છે,
અને મધુર છે, માધુર્યયુક્ત છે, સર્વને આનંદ આપનારા છે. તો પ્રભુનું હૃદય લીલા નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયી લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. પ્રભુનું હૃદય કેવું છે? તો કે મધુર છે. પ્રભુના હૃદયમાં ક્યારે પણ કોઈના માટે પણ લૌકિક ભાવ નથી, દ્વેષ ભાવ નથી. કારણ પ્રભુ અસુરને પણ મારે છે ને, તો મારીને દ્વેષ હોત તો નરકમાં ના કરે. ક્યારેય કોઈ કથામાં સાંભળ્યું કે રામે રાવણને માર્યો અને રાવણને નરકમાં નાખ્યો? કૃષ્ણએ કંસને માર્યો ને કંસને નરકમાં નાખ્યો? ના, આ તો હૃદય મધુરમ છે. આપણે તો હંમેશા એવું જ સાંભળીએ કે ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો, ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. કે આ પ્રભુ ક્યારે કોઈને પણ અધોગતિ આપતા નથી. કારણ કે પ્રભુના હૃદયમાં કેવલ ને કેવલ કૃપા જ છે, મધુરતા જ છે. લેશ માત્ર પણ કડવાશ પ્રભુના હૃદયમાં નથી. એ કડવો નથી એટલે કડવું આરોગતોય નથી, એ તો મીઠું જ આરોગે છે. मीठी खीर जो भावे लाल को मीठी खीर जो भावे और बूरो अधिक मिलावे. આપણે તો થોડી ખાંડ નાખી હોય તો ચિંતા થઈ જાય, આમાં સુગર કેટલી નાખી. ઠાકોરજી તો એક તો મીઠી ખીર માંગે અને પાછા એમાં બૂરો અધિક મિલાવે, પાછો મુઠ્ઠો ભરીને બૂરો નાખે. આવા મધુર ઠાકોરજી, મધુરાધિપતે રખિલમ મધુરમ. આ ઠાકોરજીની નકલ કરવા ન જતા, નહીં તો પાછું બીજું કંઈક થઈ જશે. કારણ કે પ્રભુમાં વિકાર નથી. મનુષ્ય વિકારી છે એટલે બધાનો પ્રભાવ પડે છે. એને ઠંડીનો પ્રભાવ, એને ગરમીનો પ્રભાવ, એને મીઠાનો પ્રભાવ, એને તીખાનો પ્રભાવ, એના પર તો બધું. કારણ કે વિકારી મનુષ્ય છે એટલે પ્રત્યેકનો પ્રભાવ છે. પ્રભુ અલૌકિક છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. એને મનુષ્ય આકારે છે પણ મનુષ્ય જેવો દેહ પરમાત્માનો નથી. અને દેહ નથી તો હૃદય પણ નથી. જો માણસને હૃદય જુદું, બુદ્ધિ જુદી, એમ દરેક વસ્તુ જુદું જુદું. ભગવાન તો સર્વાંગ આનંદમય છે. એને મનુષ્ય જેવા શરીરમાં ભેદ નથી. એ તો આનંદનો જ બનેલો છે, આનંદનું જ દાન કરે છે. એટલે કહ્યું હૃદયમ મધુરમ. એટલે જ તો સ્વયં લક્ષ્મીજી ભગવાને એને હૃદયમાં સ્થાન આપ્યું છે. હૃદયમ મધુરમ એટલે કદાચ મધુર છે હૃદય. પણ લક્ષ્મીજીએ પણ વિચાર કર્યો કે ભગવાનના હૃદયમાં રહેવામાં બહુ સાર નથી, એટલે હૃદય છોડીને ચરણમાં આવી ગયા છે. અને ચરણારવિંદની સેવા ઠાકોરજીની કરે છે. એમ શાસ્ત્રો કહે છે. લક્ષ્મી સહસ્ર લીલા આવી સેવ્યમાનમ કલાનિધિ. ચરણ દબાવી રહ્યા છે. પ્રભુના હૃદય મધુર કેમ છે? એનું એક કારણ આચાર્ય એ બતાવ્યું કે પ્રભુના હૃદયમાં ભક્તોનો વાસ છે. ભક્ત ને ભગવદી, એમ તો કે ભગવદીઓનો વાસ. ભક્ત ને ભગવદીમાં ફરક શું? તો કે જેના હૃદયમાં ભગવાન રહે એ ભક્ત, અને જે ભગવાનના હૃદયમાં રહે એ ભગવદી છે. તો પ્રભુના હૃદયમાં ભગવદીઓનો વાસ છે. પ્રભુ એમને ક્યાં ગતિ આપે છે? તો કે પોતાના હૃદયમાં. જો મુક્તિના અનેક પ્રકાર છે, એમાં સાયુજ્ય મુક્તિ પણ છે. ભગવાનમાં જોડાઈ જવું તો પ્રભુનું મધુરતા, પ્રભુના હૃદયમાં પ્રભુની લીલાઓ છે અને પોતાના હૃદયમાં છે. કારણ કે પ્રભુના હૃદયમાં ભગવાનની કથાનો વાસ છે. એટલે હૃદય મધુરમ. પ્રભુની સમગ્ર લીલાઓ ભગવાનના હૃદયમાં. અને ભક્તો જ્યારે એનું મંથન કરે ત્યારે આ બધું પ્રગટ થાય છે. અનેક અનેક ચર્ચાઓ હૃદયમ મધુરમની આચાર્યોએ કરી છે. પ્રભુના હૃદયમાં મધુરતા રહેલી છે. અને એટલા માટે જ તો ઠાકોરજી બધા ઉપર માધુર્ય વરસાવે છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરવા લાગે. હૃદયમ મધુરમ પછી કહ્યું ગમનમ મધુરમ. અનેક અનેક 3 શબ્દો તમને મધુરાષ્ટકમાં મળશે. ગમનમ મધુરમ, ચલિતમ મધુરમ અને ભ્રમણમ મધુરમ, ભ્રમિતમ મધુરમ. આ ત્રણેય મધુર છે. સૂક્ષ્મ ભેદ છે. ગમન કોને કહેવાય, ચલન કોને કહેવાય ને ભ્રમણ કોને કહેવાય, આ ત્રણેયની ચર્ચા આપણે કરીશું. જો એક એક શબ્દો પોતાની અંદર કેટલી લીલાઓને સમાયેલા છે. એક અધર કો તો એની પાછળ કેટલી લીલા, એક નયનમ મધુરમ કહો તો એની પાછળ કેટલી લીલાઓ, એક હસિતમ મધુરમ કહો તો એની પાછળ પ્રભુની અનંત લીલાઓ છુપાયેલી. શબ્દો એક પણ એની પાછળ અનંત લીલાઓનો સમાવેશ છે. એમ ગમનમ મધુરમ. આચાર્યો અનેક પ્રકારના અર્થો કર્યા છે. ગમનમ મધુરમનો અર્થ કર્યો કે પ્રભુનું
કુંજ નિકુંજોમાં અનેક પ્રકારના રીતથી ગમન કરવું, એ જ ગમનમ મધુરમ છે. ચલિતમ એટલે તો ચાલવું, ભ્રમણમ એટલે ભ્રમણ કરવું. એના અર્થો પણ આગળ જોઈશું. પણ પ્રભુનું ગમન મધુર છે. ગોપી ગીતમાં પણ અનેક પ્રકારથી ગોપીજનો એને પ્રગટ કરે છે. અહીંયા એક આચાર્ય અર્થ કર્યો કે ગમનમ મધુરમ શું છે, તો કે ઠાકોરજીનું ગાયોને લઈ અને ગોકુળ તરફ પધારવું અને ગાયોની પાછળ પાછળ ચાલવું. જનસિયત પ્રજાચારયન પશુ, એ પશુઓની પાછળ પાછળ જવું. અનેક ટીકાઓ મધુરાષ્ટકની છે. કોઈએ ગમનમ મધુરમને કહ્યું કે જ્યારે ગોપીઓના ઘરમાં માખણ ચોરી માટે ગમન કરવું, એ પણ ગમનમ મધુરમ છે. કારણ કે માખણ ચોરીની લીલા એ કોઈ માખણ ચોરીની થોડી છે, ભક્તોના ચિત્તની ચોરીની લીલા છે. નિત નવીન જે પોતાના કર્મોના ફળરૂપ, પોતાના ભાવરૂપ જે નવનીત ભાર નીકળ્યું છે, નિત નવીન પ્રગટેલો ભાવ, એ જ નવનીત છે. ઠાકોરજી તો એ લેવા માટે પધારે છે, એટલે ગમનમ મધુરમ કહ્યું. કોઈ અર્થ કર્યો કે ગોપીઓ જ્યારે દધી માખણ લઈ અને મથુરાની બજારમાં વેચવા માટે જતી હોય અને સાંકડી ખોરમાંથી જ્યારે ગોપીઓ નીકળે ત્યારે દોડતા દોડતા ઠાકોરજી આવે અને મટકી લઈને ભાગે. ગમનમ મધુરમ, મેરી ભરી મટુકિયા લે ગયો. વૃંદાવન કી સઘન કુંજ में ऊंची नीची मोसो कह गयो री, અને એટલે જ અંગુષ્ઠ દિખાય રસ લે ગયો. ઠાકોરજી તો અંગુષ્ઠ બતાવી અને ગોપીઓના ભાવના રસનું ગ્રહણ કરે છે. આ ગમનમ મધુરમ છે. અનેક અનેક પ્રકારના ગમનમ મધુરની વ્યાખ્યા કરી અને ઠાકોરજીનું ગમનમ મધુરમની એક વ્યાખ્યા કરતા કહ્યું કે જ્યારે ઠાકોરજી નિત્ય સવારથી લઈને સાંજ સુધી ગિરિરાજજીની ભીતર ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પ્રિય પ્યારી. જો વૈષ્ણવોનું ગોલોકધામ, વ્રજભક્તોનું ગોલોકધામ કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. અને ત્યાં ઠાકોરજી સવારથી લઈને રાત્રિ સુધી અહર્નિશ લીલા કરે છે.